મને કાંઈ સમજાતું નથી કાંઈ બીજું, પણ સવજી કાકા તમે જવો કોણ? આ શારે ભાઈઓ તમે આદરી હું? મારા બાપ એટલા માવતરોને એટલા વડીલોને દર વર્ષમાં 2-3 ધક્કા તમારે આ કામ માટે તમે થાવ છે. મને એવું લાગે છે કે ઈશ્વરે આ માટે જ તમને મોકલ્યા હશે કે જાઓ વાલા મોજ કરો. ભલા મને ક્યાં દુધાળું, ક્યાં સુરત, અત્યારે કયો દેશ બાકી છે કે ત્યાં તમારી પેઢી ન હોય. એટલે ખરેખર આપને હું ધન્યવાદ તો નહીં જ આપું, ધન્યવાદ નથી દેવા. બસ ઈશ્વર આવી રીતે મોજ કરાવતા રહે અને એટલા વડીલો હરિદ્વારે જાત્રાએ આવે અને એ પાછું આવવા ખાતર નહીં આવી જાવ ને ભાઈ તમે ભાઈ નરેશભાઈ બધાને ફેરવીને બધાને લઈ આવજો. એ નથી સાહેબ, એટલા દિવસ પાછો તમે આટલો કિંમતી સમય આખો પરિવાર આપીને પાછા એની વચ્ચે બધાને હારે રહ્યો છો સાહેબ, એ મોટામાં મોટી વાત છે. એટલે એ અમને આનંદ છે. એટલે ખરેખર તો પ્રોગ્રામ રોજ કરીએ છીએ. ભગવાન એ માટે અમને એ હાટું હંધાને હવને હાટું ભગવાન ક્યાંક ને ક્યાંક મોકલ્યા, આને તબલા વગાડવા મોકલ્યા. અમને અહીંયા આવું કરવાનું, મને વલ્લભભાઈને તમામ કલાકારોને, જિજ્ઞેશભાઈને, આ ભાઈને બેન્જો વગાડવાનું. આ મારી બાજુમાં રાજુભાઈ બેઠા છે, એ અહીંયા હરિદ્વારમાં હોટલ છે બોલો એને, પોતે ટ્રાવેલનું સારું કરે છે. એને ગામને જમાડવા મોકલ્યા છે, આ કેમેરાવાળાને એ હાટું મોકલ્યા છે. મેં એક દી પ્રોગ્રામમાં કીધું દાદા કે ભગવાને કોઈને કાંઈક કાર્ય લઈને મોકલ્યા છે, કોઈ એમણામ નથી આવ્યું. તો એક જણો કે રહેવા ગયો અમારા ગામમાં એક હાવ નવરી બજાર છે, એ ઓટલે બેઠો કાંઈ નથી કરતું. મેં ના, એણે ગામને હળી કરવા મોકલ્યો છે, ભગવાન એમણામ મોકલે જ નહીં. હા, એમણામ ભગવાન કોઈને મોકલે જ નહીં. બધાય ખીલા કાંઈ ફર્નિચર માટે ન હોય, અમુક ટાયરમાં ગડવાઈ આવ્યા હોય. બધા ફર્નિચરમાં ફિટ થોડા થઈ જાય. અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા, ચડનારા કોઈ ના મળ્યા. એમ મારો કહેવાનો સૂર. આજનો આ રૂડું વાતાવરણ એટલે અમારે અહીંયા એક પંથને દો કાજ થાય, નહીંતર હરિદ્વારમાં બાપુ અમારી વાણી અહીંયા એ તો શબ્દો તો અહીંયા જ નીકળી ગયા ને. હવે અમારા હાઈડક્યા પોગે કે ન પોગે, પણ અમારી વાણી તો ગંગાની આરવાર વહેતી થઈ ગઈ છે ને, એટલે અમને મોટામાં મોટો આનંદ એ છે ભલામાના. હે, અમારે મોક્ષ છે, આ મોક્ષ. યસ, નો ટેન્શન, મોક્ષ. આ જો આ બે વર્ષ ઘીરે બેઠા, મોક્ષ નહીં બીજું હું. ઓનલાઈન નથી થયો સાહેબ, હું કારે હું કામ પર જેથી ખુલશે તેથી પ્રોગ્રામ લે બધા. ચલો મિત્રો, હું હમણાં 2 મિનિટમાં જોડાય નથી કર્યું, લે નથી કરવું, લે નથી લે નહીં બગતા. સતત હોસ્પિટલોમાં હાજર રહ્યો છું કાકા, સતત. જ્યારે સમય આવી જાય ત્યારે આપણે આપણું મૂકી દેવાય, બધાને હારે ગોઠવાઈ જવાય. મેં માસ્ક નહોતો બાંધતો ને એવા દર્દીઓને ખાટલે જેની માવડીઓને અડતો હતો, માં તમને કોરોના હોય તો હું અડું થોડો. જેના દીકરા નહોતા અડતા ને બાપા, એને હું અડ્યો છું. આ વાત નરસ સત્ય. અને એને 90% હાજા થઈ જાય. અને આપણા અમરેલી જિલ્લાના કલેક્ટર મકવાણા સાહેબને કાકા પૂછી લેવાની છૂટ. મકવાણા સાહેબ અઠવાડિયામાં 2 વાર મુલાકાત લેતા હતા મારી. અને એકવાર તો મને ગગલાવ્યો એણે કે માયાભાઈ ડબલ માસ્ક બાંધો. ડૉક્ટરને બોલાવીને કીધું કે આને કીટ વગર હોસ્પિટલમાં ન જાય, ધ્યાન રાખજો. પછી મેં એને ગ્રાઉન્ડમાં લઈ જઈને કીધું કે સાહેબ ચિંતા ન કરો. દેવીદાસ બાપુ રક્તપિતિયાને અડતો હતો તેથી એને નથી ઈચ્છ્યું. તો જે સેવા કરતા હોય ને એને જગતના આશીર્વાદ હોય, એને કાંઈ ન થાય. વાત એ માટે કરું સૌજી કાકા, તમારી તો પેઢીઓ નહીં પેઢીઓ એમ કહેવાય સ્વર્ગમાં લહેરું કરતી હશે ને, એનું સંતાન એમ કહેવાય કે આ બીજાને બધાને હરિદ્વાર અહીંયા લાવી શકે. તમારો વાળ વાંકો ન થાય મારા બાપ. તમારો ઈશ્વર કાયમ, કારણ કે વિષમભર તમારે અરે વાતું કરે છે, વિષમભર વાતું કરે. કારણ એની પહેલી જવાબદારી છે, એ કોઈને ભૂખ્યા નથી હોવા દેતો મારો નાથ. એ અમને હવે ખબર પડે કે કોઈને ભૂખ્યા હું કામ હોવા નથી દેતો. એ આપ જેવાને મોકલીને ધરતીની વ્યવસ્થા કરે છે કે આવાને મોકલું ને તો કોઈ પૃથ્વી ઉપર ભૂખ્યા નહીં હોય ભલા માણસ. એમ આજનો આવો રૂડો જ્યારે અવસર, અરે પાછું વધારે દિહાટું સરખું પાછું થઈ જાય, મારે એને રજૂ એમણે લબુક દિન મૂકી દો, રૂડું ન લાગે સાહેબ. એટલે ફરીવાર પાછા વિનંતી કરો ભાઈ શ્રી જિગ્નેશભાઈ કુંચાલાને જોરદાર તાળીના ગળાથી વધારે. ભાઈ શ્રી જિગ્નેશભાઈ કુંચાલા એ બોલી લે, પછી પાછો હું આવી.
એ કે બધા હેરખા બેસી જાવ નકર હું પાછો બોલવા આવી કે. પણ છેલ્લે કસુંબીનો રંગ ગાઈને પછી જ આપણે પ્રોગ્રામ પૂરો કરશું. અમેરિકા પ્રોગ્રામ હતો તો મને કે મોસંબીનો રંગ ગાજ્યો, એટલે મોસંબીનો નહીં કસુંબીનો. શું અમારી ક્યારેક હાલત થાય અહીંયા. પરદેશમાં જાય ને તો વર્ષોથી વૈયા ગયા હોય ને પછી ભૂલી જાય. માયાભાઈ બંનેને એટલો તો જૂના ગીત થોડા લેજો. એટલે આપણે કંઈક કહો ને ઓલું પહેલું મોરબીનું ગીત લેજો. પણ કયું ગીત એમ મને ખબર પડી જાય હું કીધું એ, પણ મારે એની પાસે બોલાવું. પણ કયું ગીત કાકા? મોરબીના ઘણા ગીત છે પણ કયું ગીત? મને કે ઓલું પહેલું નહીં, મોરબીની વાણિયાર પાણી ભરવા જાય, જીવોજી ઠાકોર છોડા પાવા જાય. અરે મેં છોડા નહીં ઘોડા. અને અહીંયા શેઠ બેઠા છે, વાણિયા બેઠા, એટલે આપણે વલ્લભભાઈ કહેવાય નહીં. એક કહું વાણિયાની વાત, અહીંયા બેઠા છે જ કહો ભાઈ. અને પાછું આ યુટ્યુબમાં આવે તો બીજા પાછા ટુકડો કાઢીને માફી માગવા માટે ન મોકલતા કે તમે અમારા સમાજ વિશે બોલ્યા છો, માફી માગો. એટલે અહીંયા બેઠા છે ને એટલે અત્યારે હું જે બોલ્યો છું એ શબ્દોની હું માફી માગું છું. એ કીટેલાભાઈ તરત પછી મૂકી દેજો કોઈ માગે તો. ગામને ત્યારે પહેલાં બળદગાડામાં જ બેસીને જતો ને તે શેઠ તમને કહો કોટ પહેરેલો, ટોપી પહેરેલી, હાથમાં લાકડી, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, છાતામાં વાપર્યું બરાબર, ભાગ્યવાન છો. આ બધા એ શબ્દો છે. મને મારા વધારે પ્રોગ્રામ થતા ને સોજી કાકા તો જૈન લોકોને, મારા પાલીતાણા નજીક ને, અને મને બહુ ગમે. 1.5 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. બહુ સરસ, બહુ મજા આવી. કારણ કે પાછો સવારે તો યાત્રા છે ને એટલે એકચ્યુઅલી વહેલા સુઈ જવાનું છે 1.5 કલાકમાં. અને આજે મોરબની થન કળોડો ભળોડો કાંઈ નહીં, તાણી બોલવાનું, બધું પૂછું જ બોલવાનું. અરે એક જગ્યાએ મેં શરૂ કર્યું દઉડના માગને, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. એ ભાઈ ભેણ કોઈ દી વાણિયા દીકરે ભેં બાંધી ભાડ્યું, કોઈ દી ભેં લે તો એને ભાર લાગે. ભેં બકરી હારી, બકરી બોલવામાં મજા, અને દોથો કપાસ એમ ધરાઈ રહી. એક શેઠને કમે થૂજી ને તે મારી જેવા આયર પાસે આવ્યો, કેમ છો, ભેંસ લેવી છે. કે ભાઈ ભેંસ શેઠ, પેલો શેઠને મોળી ભેંસ તો દેવાય નહીં. એટલે કીધું કે શેઠ અમારે એક આ ભેંસ છે, તમારે એને ખાણમાં ગોળ દેવો પડે. દુકાન ખરીદી છે એમાં શું વાંધો. શેઠ ભેં લઈ જાય, પણ દોઈ લઈને ત્યાં ઓલી 5 કિલો ગોળ ખાઈ જાય. ભેંને ખાતા શું વાર લાગે. અને 3 શેર દૂધ કરે. હવે ભેંના ખાંડના અને ગોળ 3 કિલો ખાય, 5 કિલો ખાય. અને ત્યાં તો મહિનાથી આવ્યા, મહિનામાં 5 કિલો, 5 તરીને 15 કેટલા કિલો થયા? 1.5 કિલો તો ગોળ ખાઈ ગયું. તમારી બે પાછી લઈ જા. 150 કિલો ઘીમાં, ઓલા ગોળમાં 100 કિલો ઘી આવી જાય. એને બદલે રોજ 1.5 કિલો દૂધ થાય. 3 શેર એટલે 1.5 કિલો. પછી એને કીધું શેઠ તમે એમ ન માનો કે તમારી પાસે બુદ્ધિ હોય, આમ ગોળ ખવડાવે ભેંને, હાલો હું આવું તમને શીખવાડી દઉં. આને ભેલા ગોળ દેવાય ભેહુંને? રસીનો ડબ્બો છે? હા, તગારું લાવો. તગારું લીધું, સાપૂક રસી લીધી ગોળની, તગારામાં સોંપડી દીધી, જાઓ તડકે મૂકી આવો. તગારું તડકે મૂકી દીધું, રસી હુકાઈ ગઈ. ભેં દોવા બેહો ને આ તગારું મૂકજો. કેટલુંક સાટે ઓલે આમ દોવાય શેઠ, આમ કે અમે થોડા આમ ગોળ ખવડાવી મરી ન થાય માલધારીના દીકરા. એટલે શેઠ રોડે ઊભેલા અને ગામધણી માણા ગાડું લઈને નીકળ્યા. હવે નામ નથી લેતા કોઈનું, ગામધણી ગમે એવું હોઈ શકે. ગામધણી નીકળ્યા, શેઠ કઈ બધો અમળેલી જાઉં બાપા, જાઓ આપણે કાઢે જાઓ. શેઠ કે કરી ફાડે, અમુકની માં અહીં બે નહીં, ગાડામાં બેસી જાય. પણ ઓલા ગાડાવાળાને શું થયું ખબર, કે શેઠને બીવરાવું એટલે ઓલી આર રાખે ને બળજાની, આરવાળી હોટી, એ બળજાને આમ આરનો ઠો બળજા પાથડું ક્યાં થાય. શેઠ કે માળી નાખે, માળી નાખે, માળી નાખે.
શેઠને આવું માંડ પાછું ગાડું થોડું ખરખું થાય, શેઠનો હા હેઠો બે, પાછું હજી થોડુંક હાલે તો પાછા ઓલા ગાડાવાળા ભાઈ શેઠને બીવરાવ્યા બહુ. શેઠને ચૂક આને ગાડે હવે કોઈ દી ન બેહાય. એમાં બન્યું એવું, ઓલા ભાઈને બાપા ગુજરી ગયા, ગાડાવાળા હતા ને એને બાપા ગુજરી ગયા. પહેલાં ગામના મેલા કાં માસ્તર કાં ગામના ગોર ને કાં ગામના વાણિયા લખે. તો માસ્તર ને ગોર દાદા હાજર નહોતા ને વાણિયા પાસે મેલા લખાવ્યા. મર્યા આહાડમાં દિવાળી સુધી બાપુ ખરેખરો આવ્યો. દિવાળી સુધી મહિને 5 જણા બેઠા. કાલે ભાલે હમણાં તો જે કાલે જ મેલો મળ્યો. ઓલા ગામ ધણી હતા ને ગયા કે શેઠ આ મેલો જેમ બાપા તમારા બળક્યા બાટલુક થતા હતા ને એમ મારી પેની ઘડીક બાટલુક થઈ ગઈ. કોકમાં શ્રાવણ મહિનો લખાઈ ગયો, કોકમાં ભાડડો લખાઈ ગયો, કોકમાં આસો લખાઈ ગયો. હું આવું ને આગળ ત્યાં જ જાઉં છું, ભૂલાને પકડ્યો જ છે. અને આ વલ્લભભાઈની ખાસ ફરમાઈશ છે એટલે મારે આ બીજો રાઉન્ડ લેવો પડ્યો. અને ત્રીજી વાત, આ કાર્યક્રમમાં યજ્ઞેશ દાદા 10 રાઉન્ડ લેવા પડે ને તોય ન થાય કે એટલું નહીં. તમે જો ભવો ભય આવતા હોય તો અમારી તમને રાજી કરવા ભવો ભય આવવાની તૈયારી છે. અહીંયા તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ. જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ને અમારે સાથે સંગત. તાળીઓના ગળાથી વધાવો. હજી બાળેટો જ છે, હજી દાઢી મૂછ ઉગી જ છે. આજે તે બાજુમાં આવડો જ નાના છોકરાઓ છે. હા, અને બાપા મારે તબલા વગાડતા, અત્યારે આ વગાડે છે. છોકરો કેટલા વર્ષનો છો? 5 વર્ષનો એનો દીકરો થઈ ગયો છે. એ મારી હારે સારામાં સારો ગાયક હશે સાહેબ. એને હવે આપણે તબલામાં નહીં, હવે એને થોડોક આમ હા તારા બાપે તને તોડવી નાખ્યો એમ તું તારા છોકરાને તોડવી ન નાખતો બાપા. આજ આને બાપા હારે નથી આવ્યા. કારણ કે પ્લેનમાં આવવાનું હતું ને, જો ટ્રેનમાં આવવાનું હતું તો બાપા હારે આવત. મેં કહ્યું નહીં, બધાને મેં કહ્યું આ કાંઈ તમારે ધ્યાન રાખવાનું. તો અત્યારે વિડીયો કોલમાં મને દેતા હતા, આવી લહેર કરો છો એને બાપા. તેને બાપા રોજ બે સવારમાં પેમેન્ટ એને બાપા લઈ લે, આખીરે છોકરો તૂટે. દીક આમાં સારું નક્કી જ નથી થતું કોણ તૂટે છે ને કોણ લહેર કરે છે. પણ અહીંયા બેન્જોમાં સંગત આપે છે અમારો વિપુલ મકવાણા, એમને પણ તાળવીના આગળ લાઠ વધાવો. અને સૌજી કાકા વર્ષોથી પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને માયા આયર સુધી જેણે સંગત આપી છે, મંજીરાનું જૂનામાં જૂનું કોઈ નામ હોય તો એ ભૂપત મેર. ઉંમર નથી દેખાતી પણ મારી શરૂઆત એ નહોતી ત્યારથી ભૂપતભાઈને હું ઓળખું. ભાવનગરનું ઘરેણું, અનેક સંસ્થાએ એને સન્માનિત કરેલા છે. અને બહુ સારું નામ છે. અને મંજીરાથી બીજા યોગ બીજા ન હોઈ શકે. આ મંજીરું વગાડવું ને આ ખરેખર બધી કલા કાકી હારી, બધી કલાકાર કોઈ પણ કલા, પણ આ મંજીરું એક જ એવું છે કે લગ્ન પછી શીખાય. જેટલા લગ્ન પહેલાં શીખી ગયા મોદી સાહેબના હાઠુભાઈ છે. નથી થતું. હામાવાળા પૂછે કે તમારો મૃત્યુ ધંધો શું કરે, શું કહેવાનું? પણ એક જ આ મંજીરું એવું છે, વાત એ કરું છું કે આખા સ્ટેજ ઉપર ખૂબ સંગીતો અલગ અલગ પ્રકારના ખૂબ છે, નામ ન જાઉં, પણ સ્ટેજ ઉપર વધારેમાં વધારે મહેનતવાળું કંઈ કામ હોય તો એ મંજીરું છે. જાનની જોખમે વગાડવાનું. ફેર પડ્યો તો ટેરવું તૂટે, એથી ફેર પડ્યો ટકો તૂટે. જાનની જોખમે મહેનત અમે બદલતા રહે એ ઈનાઈ. પણ પરિસ્થિતિ એવી છે, બળ કરે ને કાંઈ મળતું નથી. વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. મહેનત એની છે બધાની. એટલે અમારા આ ભૂપતભાઈ મેરને અને બધાને તાળવીના ગળાથી આપણે એમને વધાવી લો. અને ખરેખર મોટા મોટા યોગા, ભલે રામદેવ બાબા અહીંયા યોગા કરે છે, યોગ પુરુષ છે, પ્રણામ મારા, પણ આવે મંજીરા વગાડવા 9 વાગે. 5 મિનિટ ન થાય, 5 નહીં બજેગા. ના આવો ને. એટલે અમુક ભારતના અમુક મુદ્દા છે ને સાહેબ. એક યોગ પુરુષ છે પ્રણામ, અને આખી પતંજલિ એણે બધી વસ્તુ બજારમાં મૂકી છે, ઘણા વાતો કરે છે. પણ યાર ભારતની બ્રાન્ડ બની એટલું તો ધન્યવાદ આપો, બીજું જવા ગયું એને જે કર્યું. પણ કોલગેટવાળો ક્યાં આપણા બાપનો દીકરો છે યાર. એ કહે તો એને કરતાં પતંજલિનું સારામાં સારું છે. હકારો ને.
પણ એક મને ન આમ અમુક મુદ્દા મને ન ગમે. જો ફેવિકોલ કંપનીના માલિક અમારા મહુવાના મધુકાંતભાઈ પારેખ, સરસ એણે ફેવિકોલ આખી દુનિયા સોટે એનાથી, બધું ફેવિકોલથી સોટે, પણ એનું ઢાંકણું ન સોટે. બોલો તમે, ભારતના અમુક મુદ્દા સમજાતા જ નથી. હજી આપણને ખબર નથી પડતી કે આ વાહનમાં કેટલાને બેહાઈ. આ ફેવિકોલ બધું સોટે. તો રામદેવ બાબા પાસે એના એમ કે કરો યોગ ભાગે રોગ, તો એણે દવાની દુકાન શું કામ નાખી? એ બાલકૃષ્ણભાઈ નામે રાખ્યું હોત તો નોખું થોડુંક, એમાં શું વાંધો હતો? નહીં, બધું રેડી જ હાલે છે. એટલે મારો ભૂરો છે ને એ મને મારી પાસે આવ્યો, મને કે ધામદેવજી બાબાને જોતો તો હું મારે ભાઈ કફ બધો નીકળી ગયો, ફાયદો બહુ થાય. મને કે ચીરચાચન કરવાનું કીધું ભૂરો, કે ચીરચાચન કર્યો ને, હું તને શું ફાયદો થયો? મારો ફાયદો એ થયો, મારી વહુની બજનની દાબલી જલી ગઈ. એ કેમ કરતા? મને કે ચીરચાચન કર્યું તે ખબર પડી કબાદ એથી હતી. જો હું ચીલચાચર ન કલત ને તો કબાલ એટલે મારી નજર જાત જ નહીં. આવા ફાયદા અમારો ભૂરો કાઢે. એટલે જીભ આપણી તોતડી હશે. વાત એ છે, તોતડી જીભ હશે તો સમાજ સ્વીકારશે, કારણ કે ઈશ્વરની રચના છે. પરમાત્માએ જે ઉત્પન્ન કર્યું હોય એનો કોઈ ભૂલ ન, કારણ કે તોતડી જીભ હમું થઈને આપણે બોલાવીએ. તોતડી જીભ હશે તો ભગવાન સ્વીકારશે, ગામ સ્વીકારશે, સમાજ સ્વીકારશે. પણ ધ્યાન એટલું જ રાખવાનું, એ જીભ તોચડી ન થઈ જાય. ભલા માણા, હથિયારના ઘા રૂજાઈ જાય છે પણ જીભના ઘા નથી રૂજાતા. આ સંયમ શીખવાડે છે આ કંપની. અમારા ભૂરાને સાહેબ 45 કન્યાઓ ભૂરે જોયેલી, 45 કન્યાઓ જોઈ નાખેલી. અમુક બહુ કન્યાઓ જોઈએ. આપણા લાયક મળે તો થાય ને. એલા ભાઈ, આપણે લાયક ન મળે, બસ સ્ટેન્ડે ઊભા હોય, બસ મળે એમાં બેસી જવાય, લક્ઝરીની વાટે ન રહેવાય. પછી ઘણા હવારમાં રિક્ષામાં બેસીને જાય ગમમ કરતા. ભૂરાએ 35 કન્યા જોઈ. જ્યારે કન્યા જોઈને આવે આપણે એમ કે કાં ભૂરા કેટલે પગ્યું? 50% પત્યો. એટલે 50%માં ભૂરા તરફથી હા ને હામાવાળા તરફથી ના, એને ભૂરો 50% કહેતો. બોલો. પણ પછી તો 45 પગ્યો ભૂરો. અને બરોબર લગ્નની સિઝન. આવડો બેન કરી દે, 10 મિનિટ જ બોલવું છે, પણ એને બેન કરી ઘડીક જા, તું ઊભો થા. તને ન આવડતું તું રહ્યા દે, તને નહીં આવડે. આ કુલર બેન કરી દો. હા, આમાં ફૂરું થાય છે. હા, આડું પાટિયું મૂકી દો, નો બેન થાય. હા, એ કે તમારી મીંદડી મરી કેમ ગઈ? ત્યાં કે નવરાવીને પછી નીસોવી. એલા નીસોવાતું હોય ને નીસોવાય, મીંદડી નીસોવી નાખી. બોલો. બસ રેડી. વાહ વાહ વાહ, ધન્યવાદ. જેણે બેન કર્યું એને તાળીઓથી વધાવો. હા હા, તું આ બેન કરીએ. હા કરજો કડીક બેન કરી. ખોટું વધી ગયું છે એટલે ખબર નહીં કેમ છું. હા, 10 મિનિટ જો તમને આગળ. આમ તમે ક્યાં ભાગ્યા? 10 મિનિટ હશે બેવન. વલ્લભભાઈ કીધું ને કે આમાં ઘણા રાજસ્થાનમાંથી છે, કોઈ મહારાષ્ટ્રમાંથી છે. હા, આ ધરતીમાં 2 જ રાષ્ટ્ર છે, એક સૌરાષ્ટ્ર ને એક મહારાષ્ટ્ર. સૌજી કાકા બેયને સંબંધ એવો છે, શિવાજી જન્મ્યા મહારાષ્ટ્રમાં અને હાલરડા સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો ઝવેરચંદ મેઘાણી ગાતો હોય, આભમાં ઉગેલ ચાંદલો જીજા બાઈને આવ્યા બા પણ પેટમાં પોઢીન. આ સંસ્કાર ક્યાંથી આવે છે વાત એ કરતો તો પ્રથમ ગુરુ હોય તો એ માં છે. મેં ત્યાં વાત મૂકી હતી, પણ વલ્લભભાઈ માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. સાહેબ ભલા માણા, હે, પણ જે જનેતાએ જેના સંતાનોને કુખમાંથી જ્ઞાન આપ્યા હોય ને એ જ સારી સંસ્થા સાથે જોડાઈ શકે, સારી કંપની સાથે જોડાઈ શકે. પણ પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત.
એ જ બાલુડા નમુક સે દીધે ઓડીએ ની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે એ માતાજી જબાય ઝુલાવે. વાત એટલી છે, પાયામાં માં છે. ધરાવીને ધાન ન નીપજે કુળવીને માડું ન હોય. એ તો જેવી ધરતી હોય એવો છોડવો હોય. અને સૌજીભાઈ ફળ હાથમાં આવી જાય ને પછી ઝાડની પૂછવાની જરૂર નથી રહેતું. જેનું ફળ મીઠું હોય પછી એ ઝાડનું શું પૂછવાનું, એના મૂળનું શું પૂછવાનું હોય. એટલે જીવન ક્યારે પૂરું થાય ક્યારે શરૂ થાય એ મહત્વનું નથી. વિવેકાનંદ જાજુ નહોતા જીવ્યા સાહેબ, પણ આજ લગી જીવે છે. એ આજ લગી જીવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આજ લગી જીવે છે. બાપુ, આ ધરતીમાં બે જ વ્યક્તિ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લીધી હોય ને તો એક દાદા ભીષ્મે લીધી છે, અને પછી કોઈ પ્રતિજ્ઞા લીધી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા લીધી છે. ભલા માણસ પહેલી વાર સોમનાથની યાત્રાએ આવે, નકર દિલ્હી આવ્યા પછી સોમનાથ અહીંયા સડે. કટ દિલ્હી કટ આગરો. અને ભગવાન સોમનાથની યાત્રા આવ્યા પછી ખંડેર હાલતમાં જ્યાં મંદિર જોયું, અને તેથી સાગરના નીરને હાથમાં લઈ અને એક ભારત વર્ષના લોખંડી પુરુષે હાથમાં પ્રતિજ્ઞા લીધી હતી કે મેં પહેલું કામ કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને તત્કાલીન વડાપ્રધાન જે હતા એણે કીધું, સરદાર માફ કીजिए, हिंदुस्तान की ग्रांट से भारत के ग्रांट से तुम हिंदू मंदिर नहीं बना सकते. તેથી सरदार वल्लभभाई जवाब આપ્યો હતો कि मैं नेता बाद में हूँ, पहला भारतीय हूँ, हिंदू हूँ, ये मुझे गौरव है. मैंने प्रतिज्ञा ले ली है, आप ग्रांट दे ना दे, लेकिन मैं हिंदुस्तान को एक एक आदमी के पास एक एक रुपया की भीख मांगूंगा, लेकिन मैंने प्रतिज्ञा ले ली है, सोमनाथ का मंदिर बन जाएगा. साहब 1947 में प्रतिज्ञा लई અને 1952 में मंदिर पूરું કરીને પ્રતિષ્ઠા કરીને જગતના ચોકમાં ભગવાન સોમનાથના ચરણોમાં મૂકી દે. આ મોટી વાત છે. એટલે એ જીવે છે બધા. અરે કોકને દાંત કઢાવવાનું તોય જીવી જાઓ. અરે કાંઈ ન કરો. અમારે સીતરા મસ્તરામ બાપુ વલ્લભભાઈ સબજી કાકા એ આખી જિંદગી આમ જ બેઠા. ક્યારેક આમ બેઠા, કોઈ અરે બોલ્યા નથી, કોઈનું ખાધું નથી, કોઈનું પીધું નથી. ક્યારેક કોક મૂકે તો વળી ચાની 2 ઘૂંટડી ભરીને પાછું મૂકી દે. અને કાં કોકની એખાદી બીડી, કોઈને અરે વાત જ નથી કરી. એને હું કોણ હતું, હું હતા, કાંઈ નહીં. પણ દુનિયામાં ડંકો એ મારી દીધો કે કાંઈ ન કરો ને ખાલી બેઠા રહ્યો ને, કોઈને નડી નહીં તોય જગત પૂંજી નાખશે. ભલા માણા ગમે ત્યાં હું તો હરા નાખવા એમ. આ જુદી વાત છે. એ મહાપુરુષ સવાલ નથી, એમનો એક બહુ મોટો અનુયાયો છે. કાંઈ ન કરો તોય પણ કાં સ્થિર થઈ જાઓ, કાં વિહાર ચાલુ કરો. આ તમારો આ એક મોટામાં મોટો વિહાર છે. આ જ્યાં મેળો ત્યાં આખે આખી કંપનીનો મેળો. હે સારું છે. અમારે ભૂરો ટીકમાંથી બહુ તોડતો હીરા. મને કે તદિયું મને કે તદિયું. તું રહેવા દે, હવે તળિયા મારીમાં તું. હા, ટેબલા મને કે કોઈ રીતે પૂલા થાય નહીં, કેટલું ધોમું. એને કહેતા તદિયું હાદું. તળિયું જ્યાં હીરો પૂરો થાય ને ત્યાં ટીકમાં તોડ નાખે. હવે એણે 45 કન્યા જોઈ અને બરોબર મહિનો લગ્નની સિઝન ચાલુ. હું મારી વાડીએ બેઠેલો ને ભૂરો આવ્યો, પણ ઉડી ગયેલા લેમ્પ જેવો આવીને બેઠો. કે આવી ભૂરા આવે. મને તે હું આવે. મને કે થોડુંક માના થવાય માયાભાઈ. મેં કહ્યું હમણાં શું ભૂલ. મને કે ધોવાય માયાભાઈ, કોકની હાબુ ધોવાય. આપણે તેતલા કલો તો કોકની હાબુ ધોવાય, ગામો ગામ રખલો તાક અમારી વાત કલાય. અરે પણ ભૂરા તારી વાત મને કે થોડુંક ધ્યાન દેવાય. મારી હારે ભણતા એના ચોટલાવના લગ્ન થાય. માયાભાઈ મારી હારે ભણતા મૂળ આ વરાળ. ઘણા જો આખી જિંદગી બાપુ ક્યાંય બંધાણી નહીં ને, ક્યાંય સંબંધ ન થાય, અને પછી 55 પોગી જાય, પછી લગ્ન તો થયા ન હોય, પછી બાયુને ખીજાવાનું બાકી રહી ગયું હોય. એ શું કરે ખબર? ફળી આમ ડંકી મુકાવે.
ગામની બાયું પાણી ભરવા આવે તો ન્યા ખીજાય, એ ધીમ્યું ધીમ્યું ધમો, હું ડખંગ ડખંગ ચોટ્યું છું. બાકી રહી ગયું તો ખીજાવાનું. એટલે ભૂરો મારી પાસે મને કે થોડુંક ધ્યાન દેવાય. મેં પણ ભૂરા મને કે માયાભાઈ આ કોકના ઢોલ વાગે ને મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે. નથી સંભળાતું માયાભાઈ, ઢોલ નથી સંભળાતા. પછી કોક આમું જોવાય, અમાલે ચપના હોય હો, બે માનાને હલી દેવાલ પલવા જવાના. પણ સરસ હો બધા આ ઉંમરે જે નીકળ્યા છે હાથમાં થેલા લઈ લઈને જે ગંગાએ નીકળતા ભાઈ ભાઈ હો. અને અહીંયા ફોટા પડાવવા બાજુ બાજુ બેઠા હતા. મેં એક વડીલને પૂછ્યું હતું, લગ્ન યાદ આવ્યા ને? એટલે ભૂરાને મેં કીધું, ભૂરા એમાં હું શું કહું? મને કે તમે શું કરો ભલામાને, તમારી એવો ભાઈબંધ ને ભલામાને અમે ક્યાંક ડાયરે વલગાડી ગયો તો તમને વાંધો શું છે? અરે મેં તારા કુટુંબને કેમ ભાઈ, તારા કાકાને કે? મને કે મહેરબાની કરીને મારા કાકાનું નામ ન લેતા. ચંદઈભાઈ, મારા તાતાનું નામ ન લેતા. મારો તાતો નથી, દુશ્મન છે. પહેલી વાર માલું જોવા ગયો તો એનું કલીલ વી આવ્યો, એ તાતો છે. અરે મેં કીધું તારા બાને કે? મને કે મારા બાનું નામ લેતા. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો. મને કે એ બધાને જગતની જનેતાને. માયાભાઈ હું જેટલી તન્યા જોઈને આવ્યો ને મારી માએ જ કહી ના પાલી કે આ તો નહીં જ. એના ચાબલા પદ તે એની હાલ હાલી નથી. માયાભાઈ મારી માએ મારું દાવા નથી દીધું. થાય વ્યક્તિ કામ કરે ને, તારા મા જેવી બોલકી હોય, તારા મા જેવો દેખાવ હોય, તારા મા જેવો વાન હોય, તારા મા જેવી થડી હોય એવી પસંદ કરે. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તે લઈ તો તું તરતો જ નહીં. ડોકમાં એલું નાખીને મડાલી લખલામ લખલજે દીકલા, બાકી મેં ધંધો તે લઈ તલતો નહીં. દીકલા માલી નકુતામાં આંગલી છે. અને મેં કીધું હવે તો પછી મારે ભાઈ મેં કીધું શું કરવું ભાઈ? મને કે એટલે જ કહું. ઉભર તાર કાકાને બોલાવો. બોલાવો તમે જોઈ લો, મારો તાતો તેવો છે. એને કાકાને મેં ફોન કર્યો, તેને કાકા આવ્યા. એને કાકા આવ્યા એટલે સીધો ભૂરાને ભેળ્યો. મને કે આ શું કરે? તાતો ભૂતો શું કે, એ તમારું હલાવું તું, બેઠો બેઠો. ન્યા બે કાકો ભત્રીજો બાજી આવ. મેં શાંતિ રાખો ભાઈ બે. મેં કીધું હાટું. મને કે હું ચાલતી રાખે ભાઈ. ભાઈ આ મારો તાતો. તેને કાકાએ કીધું ભૂરિયા કહી દઉં થઈ ગયો. માયાભાઈ બધી આ ભૂરિયાની ભૂલ છે. અમે જ્યાં જોવા જાય એને પૂછો 15 જગ્યાએ હું હારે ગયો. જ્યાં જોવા જાય અમે એને કહી છે ભૂરિયા તું મૂંગો મરી જાય, અમે હારે છે વડીલો, અમે વાતો કરશું. તા મોર બોલે તા બોલો શું કે હું બોલું એમાં તમને વાંધો શું છે? અરે તું તોતડો છો. તોતડો કીધું ને ભૂરિયાનો મગજ ગયો હોય એવા કહેવાય નહીં. હું તોતલો તો એટલે મને નથી થતો. તોતલો હોત, ઢીલો અંબાલીનો તોતલો ગમે ત્યાં ડાલે વલકી ગયો હોત. તમે પંથાવતીની ચાયતલો લઈને તાતા આટા માલો તો ઊંધીલા ગળા પર હાથ આવી ગયા. રમે શાંતિ રાખ. મને કે ના ના માયાભાઈ તાતાને તેવું પડે. એ તાતા માના હતા માના. તાતા તેવા હોય માંગલા વાળાની વાલતા સાંભળ. તાતા માંગલા વાળો ભૂત હતો તો એને અધી વાળા એને તાતે પરણાવ્યો હતો. હું જીવું તો જીવો. મેં પ્યાસા શાંત કર્યા. મેં કીધું વડીલ કાંઈક હવે આપણે કાંઈક વચ કહો ને, હું થોડુંક ધ્યાન દઉં. મને કે મારા ભાઈ જો તમે ધ્યાન દેતા હો તો હું કહું તમને. હજી અમારે એક જગ્યાએ કાલે જ એક ફોન આવ્યો કે જોઈ જાવ એમ. તો હાલો ને હું આવું આરે. તા તો ભૂરો હું કે ઊભો થઈ ગયો. મને કે તો પાછે ચલે હો. તમે જો આવો તો 50% તો એ ફેલ પડી જાય, એન્ટલી પડી જાય. તમે હાલે આવો. હું કીધું હું હારે આવું ભૂરિયા, પણ છેલ્લી ટ્રાય હો. આ વખતે જો ન બંધાણું એટલે શિવરાત્રિના મેળા ભેગો હતો. મને કે ન બોલું, તારે નહીં બોલવાનું, હું તારા કાકા વાતું કરશું. છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. મેં કીધું અંગ્રેજીમાં તોતડાપણું ન આવે. તમે દેશ વિદેશમાં ફેર્યા છો, કોઈ છે પરદેશનો માણસ તોતડો? એમાં ટન એવું આવે, જીભ તાળવે છે. ઓકે ઓ નો મને એક ભાઈ પૂછ્યું, મને કે તમે એટલા બધા દેશમાં જ્યાં તમે અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે મૂંઝાવ નહીં? મેં કીધું બિલકુલ નહીં. મને કે કેમ? મેં કીધું આપણે મૂંઝાવાનો ઈજારો રાખ્યો, હામાવાળા ન મૂંઝાય.
હા, હું પ્લેનમાં આવું તો એટલે એર હોસ્ટેસ અંગ્રેજી બોલે, તો હું હામો બોલું, હા નો કાંઈ એ બીજું બરકીને આવે કે આ કઈ ભાષા બોલે, હું કોઈ ઓલે ફેરે બેન, ઓલે ફેરે. નહીં આપણે શું કામ મૂંઝાવું યાર, એવા તટસ્થ બનો કે એને ગુજરાતી શીખવામાં મજબૂર થવા જોવે, ગુજરાતી ભાષા સમજવા માટે મજબૂર થવા જોવે, એને વેપાર કરવો હોય આપણી સાથે. તો ગુજરાતી જેવી તેવી ભાષા નહીં, સંસ્કૃત પછીની કોઈ ભાષા હોય તો હિન્દી છે ને હિન્દી પછીની કોઈ ભાષા હોય તો આપણી ગરવી ગુજરાત છે. સાહેબ ગુજરાતી છે, આ ત્રીજા ક્રમની ભાષા ગુજરાતી છે, ગમે અર્થ કરી શકો. જેમ ચાઇનીઝ ભાષા તમામ કરારમાંથી ચાઇનીઝો નીકળી જાય એનું કારણ એ છે કે એક એની ભાષા આવ્યું છે, કારણ કે ચિત્રો જ છે, ફેરવીએ કે એકના 10 અર્થ થતા હોય. એમ આપણું તે એક ભાઈ બીમાર હતા, એટલે ડૉક્ટરે કીધું કે સર્જરી ઓપરેશન કરવું પડશે, ભાષાની વાત. એટલે હાર્યા હતા ને કીધું કે સાહેબ રોકાણ કેટલું થાય, આ ભાષા રોકાણ કેટલું થાય અને રહેવાનું કેટલું થાય, એક જ વાતમાં બે વાત. ત્યારે ડૉક્ટરે કીધું કે એ તો ઓપરેશન પછી ખબર પડે, જો સક્સેસ થઈ જશે તો 10 દિવસમાં છૂટા, નહીતર તો કલાકમાં આગળીએ તમે છૂટા અમે છૂટા. રોકાણ. ભૂરાન કહું તારે અંગ્રેજી બોલવાનું, એમાં તોતળાપણું ન આવે. તલત તે એમ નહીં, ગુડ, બલાબલ છે નહીં, ઓકે. હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો, બસ. તારે વધારે બીજું કાંઈ બોલવાનું આવતું નથી. મને કે તો કામ થયું. બીજે દિવસ તમે લઈ ગયા, અમે સીધા એને ફેશિયલ કરાવ્યું. આ જોઈને સંબંધ કરવાનો શરૂ થયું ને પછી આ ફેશિયલ આવ્યું, બ્યુટી પાર્લર પછી આવ્યું. મોટામાં મોટું કોઈ કામ હોય તો એ. અને ખરેખર આવું શરૂ થયું છે. રૂપાળા રહેજો, લક્ષ્મીજીની ઉપાસના રૂપથી થાય છે. ખૂબ રૂપાળા રહ્યો, લઈ જાઓ ગમે ત્યાં બ્યુટી પાર્લરમાં. હા, એક દીકરીએ એટલું બધું સરસ ફેશિયલ કર્યું, 1 કલાક, અને બેનનો કલર ફેરવી નાખ્યો. એટલે એ બેને તો રાજી થઈને 500 રૂપિયા વધારે આપ્યા ને કીધું, બેટા તારે કેટલા વર્ષનો અનુભવ છે? એ કે આંટી મારે તો ઘણા વર્ષનો અનુભવ છે. કે તું પહેલાં શું કામ કરતી? વાસણ ધોવાનું કામ કરતી હતી. ઠામડું જોઈને ઉટકી નાખ્યા એમ. એટલે ભૂરાને કીધું કે તારે અંગ્રેજી બોલવાનું. મને કે ઓકે. ટૂંકમાં અમે કાકા ગયા જોવા, અને પાછું રસ્તે 10 વાર મેં કીધું ભૂરિયા શેલી ટ્રાય. અને એ ગામડું ગામને અમે જ્યાં અંદર ગયા, અને ગામમાં હોપો પડી ગયો, માયાભાઈ આવ્યા. ભૂર્યો કે માયાભાઈ તોકવત કલજો, હું તામ આવ્યા તોતવત તલજો. એટલે હું પાછું એમ કહું મારે ભૂરાને લઈને આવ્યા, ભૂરાને જોવા આવ્યા. અને ભાઈ ભૂરાની હાટું જોવા આવ્યા. અને જે દીકરીના બાપા હતા એ રાજી થઈ ગયા. મને કે માયાભાઈ બહુ સરસ, વાહ. મેં કે મારો મિત્ર છે, મારા જ ગામના છે, ચિંતા ન કરતા. તમારી દીકરી મારી દીકરી, તમે કોઈ પ્રશ્ન ન કરતા. અને કાંઈ જો ભૂરાની ભૂલ આવે તો કાન વિશાળે માથું કરી દેવાની મારામાં તેવડ છે. મને કે નો, ચિંતા જ નથી માયાભાઈ. અને પછી ભૂરાને બેસાડ્યો, અને આપણે શેલી ટ્રાય હતી ત્યાં તો દીકરી ટ્રેમાં પાણી લઈને આવી. ભૂરીએ ગ્લાસ લીધો, મને મળ્યો કોણી મારવા. મને કે પાકું. મેં તારીમાં કામવાળી છે, હું પાકું. પોરો ખાન ઘડીક. મને કે આ તો તમે કીધું હતું ને કે તેલી તળાય એટલે ઉતાવળ તળી ગયો. મેં પણ કામવાળી છે. ત્યાં તો મારો દીકરો મને કાનમાં શું કે ખબર, માયાભાઈ લાજી બહુ થયો, જેના કામવાળા એટલા દુપાલા તો મૂલ મુદ્દો કેવો દુપાલો છે. મેં ધીરું રે. ત્યાં તો દીકરીના પપ્પાએ પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં પૂરો કે ન. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો ઓકે? ચા પાણી? યસ. હામાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાતે પૂછી એનો જવાબ. અને પાછું અંગ્રેજી સિવાય ઘા નહીં. અને માયાભાઈ જેવા માણા હારી આવ્યા, બોલાવો આપણી ભૂરીને. પણ કાકા ભૂરી આવતી હતી, અભરાએ વાસણ ખખડતા હતા. તમામ 140 કિલોનો દાગીનો. અને મસાઈ મારાના માસી હાલ્યા આવતા હોય, આખું દાંત 2 જ તબકાય. સુરતની મ્યુનિસિપાલિટીની બસોના ઓઇલના બળી ગયેલા ઓઇલનું પીપ જાણે હાલ્યું આવતું હોય.
અને પાછો જડવજડ દાંત કાઢ્યા. મેં કીધું, જો ભૂરા આવ્યા, જોઈ લે. તા ભૂરો કે ભાગું તો મારી ભમકા લાજે. મેં કીધું, તું ક્યાં સગાડશાનું સોરું છો ભલા માણા. સીધી સાહેબ આમ આવ્યા. મને કે માયાભાઈ દવ સાબુ વાપરચ્યું, બ્યુટી પાર્લરનો ઉપયોગ કરી લેચ્યું, રામદેવજી મહારાજના યોગા કરી લેચ્યું, બાકી ભગાઈ નહીં, આવવા ગયો. એટલે સીધી ભૂરાને રકેબી આપી. મુખ્ય માણાને જ પહેલાં દેવાય ને. અને ઓલી કાકા રજવાડી કેટલી મહેમાન આવે તે દી ઓલી રજવાડી કેટલી કાઢે ને વાકણ બેનો અંદર બહાર બધે ધોવે, પણ નકર ખરેખર એને કાથીની દોરી અંદર નાખીને આમ એ નાળસું ઘહી નાખવું જોઈએ ને. પણ અમુક બહેનો ન એવું કાંઈ કરે. અમુકની ઘીરે ચા પીવા જાય ને, કેટલીનું મોઢું જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરાને નાક ઘડે ને કેટલીનું મોઢું પીર્યું હોય. અને અમુકને આપણે જે વિવેક કરે ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો, એ વિવેક નથી. એ જે નાળસામાં હોય ભાઈમાં પેલું વયું જાય. અમે ભાઈને ભૂરાને પકડાવી, એટલે ભૂરાને આપો, ભૂરાને આપી, પણ ભેગી કીડી આવી, ચામાં કીડી આવી. એટલે ભૂરો કીડી જોઈ ગયો, આમ આંગળીના આમ આમ કીડી કાઢવામાં આંગળી નાખી, પણ ચા ગરમ, કીડી તળિયે વહી જાય ને ભૂરો આમ આમ કરે. એ કાકાને ટેવ. કાકે કોણી મારી, હું આમ આમ કરે છે પીઝા. હવે ભૂરાને એ તો અમે અંગ્રેજી નહોતું શીખવાડ્યું કે ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો ઈશારા કરે, તો કાકો કે હજી જો ભાઈ નથી પીવી. કાકો ખીજાણો, ઊંનો હું દીકરો થાય, મોઢામાં ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો 1.5 કલાક થાય ડમડમો સડેલો. અને ભૂરો બોલ્યો, તાલીમાં તીલી તે તીલી. પેલા બોલવાની ના પાલે પાતા કે બહેને તીલી તે તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી, તારી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો, આખો લોટ એવો નીકળે. બોલો, એ મારો કહેવાનો સૂર ઈ છે સાહેબ, આ સંસ્કાર છે એ માના ઉદરમાંથી આવે છે. કે મારી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રા. એ વાત એ મારી જનની ના, એવી જનની નાહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રા. મન ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. યો અંબર ગાજે રે મેઘાડંબર ગાજે, હોજી રે અંબર ગાજે રે મેઘાડંબર ગાજે. અહાડી હાજ ના અંબર ગાજે, અહાડી હાજ ના અંબર ગાજે. સૌજી કાકા પેલા માણસ મુંબઈમાં ને એમાં ગુજરાતી જાતો ને તો મજાક થતી થયો. આજથી તમને 100 વર્ષ પહેલાની વાત કરું, 70 વર્ષની આજુબાજુ. ગુજરાતીને સંજયભાઈ મજાક થતી હતી. કોણ છે? વાયા વિરમગામના છે, કારણ કે બધી ટ્રેન વાયા વિરમગામથી હાલે ને. અને મેઘાણી સાંભળી ગયા, હા હા હારે અમે છીએ વાયા વિરમગામ છીએ લે હાલ. અને ઈ આપ બધાએ મેણા ભાંગી નાખ્યા. સાહેબ શું ગુજરાતે નથી આપ્યું? હવે તો કલ્પના કરો, ગુજરાત ન હોત, સૌરાષ્ટ્ર ન હોત, અરે અમરેલી જિલ્લો ન હોત, અરે દુધાળું ન હોત, અરે આ ધોળકિયા પરિવાર ન હોત, તો હીરાને કોણ કહેત કે તું 35 કરોડનો છો એમ? આ નરો સત્ય છે ને. હે શું ગુજરાતે નથી આપ્યું સાહેબ? આ દેશના શિવાજી મહારાજને જેદી દાતાઓની જરૂર પડી હતી ને,
તેથી બાપુ ગુજરાત ઊભું રહ્યું હતું પડખેની. સુરતે કીધું હતું કે વેલકમ, આવો અહીંયા સુરત. પણ શિવા પાછો ન પડતો, ગુજરાત તારી સાથે છે. અને એ પછી અંગ્રેજોનો દબદબો વધી ગયો અને ત્યારે એક હુકલ લાકડી જેવી કાયાને લાકડી ટેકો લઈને નીકળેલો મોહનચંદ કરમચંદ ગાંધી સાહેબ, ગરવી ગુજરાતનો છે સાહેબ. ઈ તેથી લાકડી લઈને નીકળ્યો અને કહેવા ગયો કે ઈ એમ કહેવાય કે ગાંધીને કોઈ મજબૂત ટેકો નહોતો મળતો. અને તેથી એક વકીલ, એક બેરિસ્ટર અમદાવાદની ઓફિસમાં બેઠો બેઠો એક રસાલો જોવે છે કે આ કોણ છે, આ કોણ છે. અને એ પીડા જાગૃત કરીને મોટામાં મોટો ટેકો દેનાર કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ગુજરાતી હતા. અને કીધું ગાંધી મુંજાતો નહીં, હું હવે હારે છું. અને કહેવા ગયો કે એટલા મુગલો આવ્યા, એટલા બાદશાહો આવ્યા, અંગ્રેજો આવ્યા અને 3 રજવાડા એક નહોતા થઈ ગયા. તેથી એમ કહેવાય કે ભારતના તમામ રજવાડાને એક કરનારો કોઈ મળ્યો હોય તો એ એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે ભલામણ. અને કહેવાય ગયો અને એ પહેલું વહેલું રજવાડું જો અર્પણ કરનાર કોઈ રાજા નીકળ્યો હોય ભારતમાં, ભારત વર્ષમાં, તો એ ભાવેણાના કૃષ્ણકુમાર સિંહજી સાહેબ, એ ગુજરાતી હતા. સાંભળી લેજો. અને આ હિરલા આફ્રિકાની ખાણ્યું ખોદાઈને વહી ગઈ, જ્યાંથી ઓસ્ટ્રેલિયાની કેટલી ખાણ્યું ખોદાણી સાહેબ, પણ કોઈ હારો સબકો મારનારો ન મળ્યો. ત્યારે પહેલા વહેલા હીરાના મોટા કારખાના થયા હોય ને તો એ ગરવી ગુજરાતમાં થયા છે. પેટ્રોલ કેમ આવે પંપ સુધી તો એ પેલો વેલો ધીરુભાઈ અંબાણી, એ ગુજરાતી. અદાણી ગુજરાતી. આપણા સૌજી કાકા અને ગોવિંદ કાકા આપણા હાવ ઘરના ગુજરાતી સાહેબ. તમે કલ્પના તો કરો. અને ભલે દક્ષિણ સંસ્કૃતમાં મહાન છે. ડોંગરાજી બાપા ક્યાં જન્મ્યા એ મારે જરૂરી નથી, પણ એ ગુજરાતી થયા છે, વડોદરામાં રોકાણા છે. અને પહેલું ઓલું જગતના ચોકમાં ભાગવત, કૃષ્ણાય ગોવિંદાય હરે પરમાત્મને પ્રાણ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ધ્યાન મૂર્તિ થઈને ભાગવતને મેદાનમાં મૂક્યું હોય એ ડોંગરાજી બાપા અને રામચરિત્ર માનસને તુલસીદાસ પછી મેદાનમાં લાવનાર પૂજ્ય મોરારી બાપુ સાહેબ ગુજરાતી. અને અત્યારે કહેવાય ગયો ભાગવતનું સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા, એ ગાથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને યજ્ઞેશ દાદાથી લઈ અને જિજ્ઞેશ દાદા સુધી વ્યા જાઓ. અને કહેવાય જો કવિ કાગથી લઈને ભીખુદાનભાઈથી લઈ અને સમગ્ર કલાકારોથી લઈ અને એક નાનું એવી માયલી, એ તમારી ગુજરાતી છે યાર. એની અમને મોટીમાં મોટી વાત છે. તો આ મેણા ભાંગ્યા છે ગુજરાતીઓએ, નહીતર મજાક થતી હતી કે તો વિરમગામ વાયા વિરમગામના છે. અને તેથી મેઘાણીએ કીધું અમે છીએ વાયા વિરમગામના, એ સારા જગમાં થશે એની નામના. હરે અમે છીએ, હરે અમે છીએ, હરે અમે છીએ વાયા વિરમગામના. મારી બેની ના કંઠની તરતા હાલરડામાં બોલ્યો કસુંબી નો રામ. એ મારી બેની ના એવી બેની ના કંઠની તરતા હાલરડામાં બોલ્યો કસુંબી નો રામ. સાહેબ આ કાર્યક્રમનું નામ શ્રવણ ઉપર રાખ્યું છે. અને જેના દીકરા આવી યાત્રાઓ કરાવતા હોય ને
ઘણા એવી વાતો કરે કે જેને શ્રવણના માત પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો. છોડો સાહેબ, એ કોઈ દી શ્રાપ ના આપી શકે. દશરથ રાજા તપ કરી કરીને તૂટી ગયા હતા ને એ પ્રાપ્ત ન થયું ને, એ શ્રવણના માત પિતાએ એની હાથે હામેલે આપી દીધો કે જેમ અમે પુત્ર વિજોગે પ્રાણ તજીએ છીએ, હે મહારાજ દશરથ તમે પણ પુત્ર વિજોગે પ્રાણ તજશો. તપ કરી કરીને તૂટી ગયા હતા દીકરાઓ માટે, ત્યારે આના શ્રાપમાંથી અવડો મોટો આશીર્વાદ નીકળ્યો. દશરથ રાજાને થયું તો હવે પુત્ર તો થશે જ ને, તો જ એના વિયોગમાં મારા પ્રાણ જાય ને. સાહેબ કેવડો આશીર્વાદ દઈ ગયા. મહાપુરુષોના મોઢામાંથી, ધાર્મિક માણસોના મોઢામાંથી, અથવા તો આવા પુરુષોની સાથે રહેનારા માણસોના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ સાહેબ આશીર્વાદ જ નીકળતા હોય છે. એટલે અમારો કવિ લખે છે, આવી બેનીના કંઠેની તરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો રાજ બોલ્યો કસુંબીનો રાજ. હે આવી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાડો એ ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. છેલ્લે અમે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ. હે ઓલ્યા તો રંગા દેખીને ડગિયા ટેકીલા હોવ ગાજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો. અને છેલ્લે બે હાથ ઊંચા કરી એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. એ હરે કૃષ્ણ 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 હરે 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 હરે.